મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબની કબરની દૂરી દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં મુગલ શાસક ઔરંગઝેબની કબરના સ્થાનને દર્શાવતા પોસ્ટરો લગાવ્યા છે। આ પોસ્ટરોમાં વિવિધ સ્થળોથી કબર સુધીની દૂરી દર્શાવવામાં આવી છે, જેમ કે ક્રાંતિ ચોકથી 27 કિલોમીટર, જિલ્લા ન્યાયાલયથી 26 કિલોમીટર વગેરે। MNSના કાર્યકર્તાઓનું કહેવું છે કે આ પોસ્ટરોનું હેતુ લોકોને ભાવિ પેઢીઓને ઐતિહાસિક મહત્વ વિશે જાગૃત કરવો છે। MNSના પ્રમુખ રાજ ઠાકરેએ ગુડી પડવા રેલી દરમિયાન ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદો પર નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ઐતિહાસિક ઘટનાઓને જાતિ અને ધર્મના ચશ્મા દ્વારા જોવું યોગ્ય નથી અને લોકોને સોશિયલ મીડિયા ઉપર ફેલાતા સંદેશાઓ પર આધાર રાખવાને બદલે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ। MNS દ્વારા જિલ્લા કલેક્ટરને સોંપાયેલા એક પત્રમાં ઔરંગઝેબની કબરની જાળવણી પર સરકારી ખર્ચ ન કરવાનું અને ત્યાં એક બોર્ડ લગાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાં લખેલું હોય, અમે મરાઠાઓએ અમને નષ્ટ કરવા આવેલા ઔરંગઝેબને અહીં દફનાવ્યું છે। રાજ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે ઔરંગઝેબના પ્રયાસો છતાં છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારા આજે પણ જીવંત છે। તેમણે લોકોને ભડકાઉ રાજકારણથી દૂર રહેવાની અને ઇતિહાસને યોગ્ય દ્રષ્ટિકોણથી સમજવાની અપીલ કરી છે।